ભાઈ પુષ્પા ગુડ મોર્નિંગ માયટી ફેમિલી, કેમ છો? આશા રાખું છું કે તમે બધા કહેવાય કે એકદમ મજામાં જ છો. આપણે પણ એકચ્યુઅલીમાં અને એકદમ મજામાં જ છીએ. અને ફાઇનલી આજે એમ કહેવાય કે અચાનક એવો મસ્ત મજાનો પ્લાન બની ગયો છે. અને અત્યારે વાગવામાં કેટલા થયા છે ભાઈ? 4:28 થઈ છે. તમારો ભાઈ કોઈ દી નથી ઉઠ્યો અને તમારા માટે આજે આમ કહેવાય કે 4:30 વાગે બ્લોગની શરૂઆત થઈ છે. ક્યાં જવાના છે, શું છે એ મારે તમને કાંઈ કહેવું નથી. સરપ્રાઈઝ રાખવું છે તમારા માટે. અને હા, સાથે કોણ કોણ આવવાનું છે એ બધું જોવા માટે, ક્યાં જવાનું છે, શું છે એ બધું જોવા માટે બ્લોગમાં આમ કહેવાય કે ચોઈટારીઓ છેલ્લે લગ્ન, એટલે તમને આમ કહેવાય કે બધી ખબર પડી જશે. તો મસ્ત મજાનો અચાનક પ્લાન થઈ ગયો છે. તો આગળ અમે થોડીક વાર બધા આવે એટલે નીકળીએ. તો તમે બધા બન્યા બ્લોગમાં છેલ્લે લગન. ટુ બી કન્ટિન્યુ. ગુડ મોર્નિંગ પવનભાઈ. ગુડ મોર્નિંગ આર્યનભાઈ. ગુડ મોર્નિંગ દુપલભાઈ. ગુડ મોર્નિંગ. ક્યાં ગયો હજી એક કમ્પ્યુટર ક્યાં ગયો? આપણે જે રોકાવા નથી જવું ઢેલો ભર્યો હોય. ભાઈ ગુડ મોર્નિંગ. હા ભાઈ, 4 વાગ્યામાં જવાની વાત હતી. બધાને 3 વાગ્યાના ઉઠાડેલા આયા. 3 વાગ્યાના બધાને ઉઠાડ્યા. એકેય હુવા નથી દીધા. મેં હુંય નથી ઉઠતા, એકેય હુવાય ન દઉં. કાના મારો નિયમ છે ભાઈ, હુવે નહીં હુવાય ન દઉં. હું હાલે પવન? ભાઈ એનો પ્રમોશન નથી કરવું, દરરોજ થાય જ છે. હું હાલે પવન? બસ શાંતિ. ક્યાં જવાનું છે? અમે જો ખબર પડે તમે કીધું તૈયાર થઈ આવી જાવ. સરપ્રાઈઝ છે ભાઈ, બાળકો સરપ્રાઈઝ છે. તમને આગળના બ્લોગમાં જોવા મળી જશે. આગળ આમાં જ જોવા મળી જશે. ટુ બી કન્ટિન્યુ. ઓ મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા ડેસ્ટિનેશન. ક્યાં આવ્યા ભાઈ કાનભાઈ? લાગે તો હે સારું એવું. તમને લોકેશન બતાવી દો. હવે સમજી ગયા છો તમે બધા અમે ક્યાં આવ્યા છીએ. એ બધા સમજી ગયા ને, લોકેશન બતાવી દીધું. તો તમે બધા બંને લોકમાં અમે આવ્યા છીએ ગિરનાર ચડવા, એ પણ ચોમાસામાં. આમાં ચોમાસું દેવા હું ભીંજાઈ ગયો. ક્યાં ચોમાસું? તો ઉપર જાય પછી ખબર પડશે. જોઈએ તો મસ્ત મજાના વ્યૂ મળશે તો તમને ચોક્કસ બતાવીશું. શું કીધું હતું અમારે? 4 વાગ્યાનો 3 વાગ્યાના બધાને ઉઠાવી દઈ. બાકી ઉગ્યા અત્યારે 6:30 આવું છે. અમે પેલા ચેકિંગ કરાવી લઈએ, કારણ કે પ્લાસ્ટિક બનશે એટલે બેગ બધું ચેક કરાવી લઈએ, પછી તમને મળીએ. કોણ બેઠું તો ઠીક છે, પણ મારો ભાઈ તારા ફોનની ઠીક છે. આમાં ફોનનું જે થાય એ જોયું છે. બેઠું કોણ બતાવું? વ્લોગ બનાવતા તમને બધાને બતાવ. આ બધાને બતાવું. ફોન લઈ જાય ને તો કોઈ જિંદગીમાં તો વ્લોગ નહીં બનાવે. આ બધાને બતાવું. આ છે જો, આપણા બધા એના પૂરવા છે. તો તમે બધા બન્યા રહ્યો. પવન તારા ભાઈઓ બેઠા જઈ લે. તારા નામી બેઠા. જય કપી બળવંતા જોઈ બેઠા ઈ જો જાળવામાં સિંગલ. કાનભાઈ વાંધો નથી ને ભાઈ? કાંઈ અત્યારે કીધું વાંધો નથી, આગળ જતા ખબર નહીં. પ્રદીપ વાંધો નથી ને ભાઈ? ચક્કી કાકા હાલે હે ધીમે ધીમે. આગળ પાછળ પૂછી લેજો એવું હોય તો. શું કે પ્રદીપભાઈ વ્યૂ બાકી? એક નંબર ખાઈ ના અવાજ ચોમાસામાં ન અવાજ? જોરદાર. ડિસેમ્બરમાં આવે, ચોમાસામાં આવે. તમને આગળ વ્યૂ બતાવું એક જ મિનિટ. આમ જોવો તમે ખાલી વ્યૂ. બસ કાંઈ વાંધો નથી ને? તો વાંધો નહીં. પવન ના ભાઈઓ જો બધા આટા મારે. અરે એ તો હરણ્યું હે પવન છે, એને ક્યાં ગયું વાંદરું? વાંદરું હે એ તો નો કહેવાય. પવન ભાઈ બધા હનુમાન નો ભક્તો. વાંદરા તો ને ભાઈ એનું ઘર છે, આપણે એના ઘરમાં આવ્યા છીએ પ્રદીપભાઈ. તો પવન ફાઇનલી પેલો સ્ટોપ લઈ લીધો છે, બરોબર ને? થોડીક આમ હાલત ટાઈટ થઈ ગઈ હતી એટલે લઈ લીધું. આમ સામે વ્યૂ એવો છે ને એટલે આમ કહેવાય કે શું કહેવાય, થાકોડો એમ થાય કે નથી લાગતો, થાકોડો અડધો ઉતારી દેવો વ્યૂ છે. આમ જોવો તમે ખાલી
જેમ જેમ આમ કેવું ઉપર જાવું એમ તો વ્યૂ શું થતો જાય ડબલ થાય એટલે મારી નાખતે આવું તો હાલવાનું છે બન્યા બ્લોગમાં ફાઇનલ ચાલુ થઈ ગયું છે પવન રોકતો એમ નથી જવું નથી ધક્કો મારું રિટર્નમાં જઈએ ઠેકડો કા કરીએ હાલો તો હવે હાલશું નહીં શું કે પ્રદીપભાઈ મજા કર્યા વાંધો બાંધો નથી ને કઈ નહીં ખાઈ નહીં ચડાઈ કાનભાઈ આ 50 પગથિયા ચડ્યા એમાં તો આ પૂરો ખાઈ લીધો આને આર્યન 50 હે તો આ 50 થયા છે તો આના 50 નથી ભાઈ 700 હે 10,000 ની સામે 700 કાંઈ ન છે એ 50 જેવા આપણે 10 નથી ચડવાના 5 જ ચડવાના હે મજા તો આવે ને ભાઈ તો ખરા ઈ આમ જો હોય તો શર્ટ કાઢીને વળી ગયો આપણા 2 કલાકાર ક્યાં છે ભાઈ અમુક સિંગ પવન રિશ્વત દે પડવું હોય હે હા એમાં ટોલી કેમ આમ આગળ જતી હોય રિવર્સ નો આવે અરે મોટર ના હોય ને આમ જો ઇલેક્ટ્રિક હોય ને એમ નામ થોડી હોય રોપવે માં વિશ્લેષણ હાલે હે રોપવે બનાવું બીજાની બાજુમાં આપણું ખુદનું લોન કોણ આપશે આર્યનભાઈ મારી પાસે નથી ગિરિરાજ એમ્પોરિયમ માંથી મારી પાસે કેવા હજી પાસ શણગાર માંથી આપણે લઈ આવશું ભટકાઈ નોજ ભટકાય ને ભાઈ એ રીતના એન્જિનિયર હે બાપુ હું જોવો રોપેની ટ્રોલી જોઉં છું ભાઈ તો બનાવી છે આપણે શ્રીજી બંધ કરીને આયા વર્ગી જાય બે આપણે કોન્ટ્રાક્ટ આપે તો ઈ કરીએ બે વર્ગી જાય આપણે ફૂલભાઈ કઈ કેવું હે પશુ कहने का नहीं ગિદારી રિટર્ન હળવું થઈ જાય ને માલ નીકળી જાય બધો ઉપર નાસ્તાનો બીજો કાંઈ નહીં આપણે ઓલો વ્યૂ લેવા જવાનો હે તમારા હાટું બીજું કાંઈ જોતું નથી જાય નીચે ભવનાથમાં પૂગી મારતે ધક્કો મારતે એટલે જ આવે હેઠો ખીણમાં ઈ જ કરવાનું કાનભાઈ એક ઉપાધિ વસ્તુ હું કાંઈ નહીં તમને કહેવાય આર્યનભાઈ કાંઈ તો ફોન ફાઇનલી જંગલ ધીરે ધીરે ચાલુ થઈ ગયું હા બાકી કેમ આમ પૈસા વસૂલ છે ને હવે લીધા ક્યાંથી વસ્તુ માવો લાવ કાચી પાતરી જો હે કાચી પાતરી કે કાચી પાતરી નથી વરિયાળી ધાણા ડાયર છે તો ટાડો પવન આવે છે ને હું મજા આવે છે જન્નત થાય જન્નત બરોબર ને ધુપાલ बरोबर કઈ કેવું આવે ને તો જય ગિરનારી જય ગિરનારી પવન આવું પડતો કાનભાઈ આંબા દેજો કેના બાકી મિત્રો એક નંબર સાઉથ ને હીરો લાગે પુષ્પા પુષ્પાને આપણે ઝુકાવવો નથી મિત્રો બાકી આ અમારો પવન શીખાવત હાલો ના હું મસ્ત મજાનો જુનાગઢનો વ્યૂ ઓકે પ્રદીપ ભાયા મોજે દરિયા જો જો વાહ લોકેશન કેમ છે મિત્રો એક નંબર કાંઈ આ લોકેશન જોવું કઈ આવવું પડે કઈ આવવું પડે સવારે 6 વાગે હો ચોમાહામાં આવો તો આવું લોકેશન જોવા મળે આમ જોવો તમે ખાલી આખો વ્યૂ આમ જોવો તમે આખો વ્યૂ ખાલી મસ્ત મજાનો આમ જોવો તમે પાછળ મસ્ત મજાનું રંગીલું જુનાગઢ નહીં દેખાતું હોય કારણ કે આમ કહેવાય કે ઓલું છે ઝાકળ જેવું છે એટલા માટે નહીં દેખાતું હોય બોથું બધું મારી ગયું મારી ધુપલભાઈ रेडी પ્રતાપભાઈ નથી આવડતું વ્યૂ કેમ હે પ્રથમ અહીંયા થોડો વ્યૂ હે આ બધા આ વ્યૂ જો ઈ તો વ્યૂ પબ્લિક ને બતાવ્યો જ છે કેમ હે બાકી પવન વ્યૂ આગળ ક્યાં આપણે વયા જવું વાદળામાં પ્રદીપભાઈ આ સ્વર્ગમાં ક્યાંથી પૂગી ગયા વાદળામાં પહોંચી ગયા આપણે તો ગિરનાર આવ્યા હતા સ્વર્ગમાં ક્યાં પૂગી ગયા કૂદકો માર્યો ને એટલે વ્યૂ જો મિત્રો ખાલી પાછળ પ્રદીપભાઈ એ ધ્યાન મગ્ન થઈ ગયા આમ જો તમે આમ જો ખાલી આમ તો જો ત્યાં કઈ કામ નથી બરોબર છે તારી વાત અહીંયા કઈ કામ છે
વાદળ આમ કહેવાય કે એકદમ નજીકથી જઈ રહ્યા છે, બરોબર ને? મને શાયરી કરવાનું મન થાય પણ શાયરી આવડતી નથી. તો લીધું કોણ ખાય? મેગી ખાવાની કરો તમે તો. હું કઈ એકલો થોડો કેટલું 5 કિલો ખાઈ જાઉં. ના આપણે સબસ્ક્રાઈબર કેટલા છે તને ખબર છે? 50. 2.5 કિલો માલ છે આપણે જેટલા પગે છે જેડા એટલા તો હજી વાર છે. આ બધા સબસ્ક્રાઇબ કરે તો થઈ જાય. તાર કઈ કહેવાનું છે? જો આમ જો કઈ દેખાતું જ નથી. વાદળ થઈ ગયા, વાદળ સ્વર્ગમાં આવી ગયા. કાના ઠેકડો મારી ગયા, સ્વર્ગમાં પૂગી ગયા. જીવભાઈ કઈ નથી દેખાતું નીચે, હાવ ધબડે જો વાદળા જ છે નકરા. વાદળા જ હોય ને એટલે જ તમને વાદળા જોવા જ લઈ આવ્યા અમે, બીજું કઈ જોવા નથી લઈ આવ્યા. વિમાનમાં બેવું ન પડે. હું વિમાનમાં બેવું ન પડે. હા, વગર વિમાને વાદળા જોઈ લ્યો. તો મિત્રો ફાઇનલી અમે જૈન દેરાસર થી કઈ બાજુ ભાઈ ગયા? નીકળી ગયા છે અંબાજી બાજુ. અને જે આમ કહેવાય કે મોસમનો વ્યૂ છે એક નંબર. હા, હળવે હળવે પવન આવે છે, હળવે હળવે થાકી ગયા. વાદળ જે ભટકાય છે અમારી હારે. તમે જે વાહેથી વજન દઈ દો એટલે પડીએ બધા. એ વાહેથી આ એક વજન દે આવે. આમ જો મસ્ત મજાનું વેધર છે. શું કેવું ભાઈ પ્રવીણ? એક નંબર. કોઈ દેખાતું જ નથી, ખાલી અમે જ દેખાય. હવે તમને અમે મળીએ અંબાજી જઈને, બરોબર ને પ્રદીપભાઈ? અંબાજીએ નાસ્તો બાસ્તો કરવાનો છે, નાસ્તો બનાવવાનો છે, આ છે એ બધું બતાવશું, બરોબર ને? બાકી આમ જો વ્યૂ જો આમ ખાલી તમે કઈ દેખાતું જ નથી. જાણે સ્વર્ગમાં નો આવી ગયો એવી અનુભૂતિ થાય છે. આવી મોજ લેવા તમારે ક્યાં આવવું પડે? ખાલી ગિરનાર. તો ફાઇનલી ક્યાં પૂકી ગયા પ્રદીપ ભાઈ? અંબાજી પહોંચી ગયા છે. તો મિત્રો તમે અહીંયાથી બહારથી દર્શન કરી લો. અંદર તો વિડીયો શૂટિંગ અલાઉડ નથી. મંદિર પણ અત્યારે નથી દેખાતું, વાદળમાં ઢકાઈ ગયેલું છે. નાસ્તા પાણીની વ્યવસ્થા જે લઈ આવ્યા છે બનાવવાનું બનાવશું. ચાલ અગર તમને આમ કહેવાય કે વ્યૂ એન્જોય કરાવી દો, બરોબર ને ધુકુ? વ્યૂ કેમ છે બાકી? તો મસ્ત મજાનો આવો વ્યૂ છે. આમ જો તમને જો કે આમાં કાંઈ એટલે કાંઈ નીચેનું કાંઈ નહીં દેખાય, કારણ કે વેધર આમ કહેવાય કે ક્લાઉડી છે ફૂલ. ઉપર વરસ વાદળ આમ કહેવાય કે અડી જાય એટલી આમ કહેવાય મજા આવે અમારા રૂપાલ. હવે બધા આમ કહેવાય ખરખા જોતા આવ્યા છે. મસ્ત મજાનો તમારા માટે બ્લોગ બની ગયો. બનાવવાનો જ હતો પણ આમ કહેવાય કે ભાઈ હતા એટલે થોડુંક આમ કહેવાય વધારે પ્રોત્સાહન મળ્યું એટલે બની ગયું. આ રોપવે સ્ટેશન છે, એ પણ આમ કહેવાય કે દેખાતું નથી. અહીંયાથી આમ કહેવાય કે આખો જુનાગઢનો વ્યૂ આવતો પણ અત્યારે નહીં આવે, કારણ કે વાદળ છે મસ્ત. વાદળને પણ નીચે આવવું પડે એ અમારો ગરવાગઢ ગિરનાર. પવનભાઈ દર્શન કરીને આવ્યા છે. પવનભાઈ કેવો રહ્યો એક્સપિરિયન્સ ગિરનારનો? એક નંબર. જય ભવાની જય. ભાઈ તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો? પાણી પીવાનું. ભાઈ પાણી પીવા હોય ગયા પૂછ્યું હું જવાબ હું ભાઈ. આમ જો મસ્ત મજાનો. ચકી કાકા મજા આવી ગયા? મજા. આવું બધું છે મસ્ત મજાનું. તમને રોપવે સાઈડ પણ આમ કહેવાય કે બતાવું, ટ્રાય કરું, બતાવી શકીશ. તો ત્યારે આમ કહેવાય ત્યાં પણ કંઈ દેખાય એમ નથી. આ બાજુ ગુરુ દત્તાત્રેય છે, જે આમ કહેવાય કે અત્યારે દેખાતું નથી, કારણ કે તમને ખબર જ છે કે બધા ક્લાઉડ જ છે. ને આ ગિરનારનો મેપ છે આખો, જોઈ લ્યો બધા અહીંથી. આમાં તમને આમ કહેવાય કે મોસ્ટ ઓફ ડિટેલ મળી જ ગઈ હશે. તો લખી નાખો, એક કમેન્ટ કરી નાખો મસ્ત મજાની જય ગિરનારીની, બરોબર ને કાંતભાઈ? હા રેડી ભાઈ. તો હવે અમે જઈએ ક્યાંક નાસ્તા પાણીની વ્યવસ્થા કરીએ. રૂપાલ આમાં ચટણી મીઠું થોડી નાખું. તો હવે મેપથી જમી છે, નાસ્તો કરવા બેસી ગયા છે. આ બાજુ ચણા ચોળ બને છે, એક ભાઈ ડુંગળી સુધારે, એક ટમેટું સુધારે. તો મિત્રો કાનભાઈ નાસ્તો મિક્સ કરી રહ્યા છે. હા, ધુપલભાઈ મેગી ખાઈ છે. પવનભાઈ ઉભા થઈ જાઓ. હાલો ભાઈ, જોઈનજી તારાથી કે ઉભા. હા બરોબર છે કાના. પ્રદીપ વ્યસ્ત છે લીંબુ નીચોવામાં. હું આ બધા વિડીયો બનાવવામાં વ્યસ્ત છું. આવું છે પવનભાઈ ને બેઠા બેઠા હરી કરે. જો વ્યૂ ની વાત તો અલગ જ છે. આવા વ્યૂ સાથે આમ જો, આવા વ્યૂ સાથે આ નાસ્તો, એમાં જો મેગી, મજા છે. આ મજા લેવા તમારે આવવું પડે ગિરનાર. બોસ હવે અમે મળીએ તમને નાસ્તો કરીને. આવી જાવ બધા નાસ્તો કરવા. ના તમે ન આવતા, તમે પૂગી રહ્યો તો અમે ઘેરે પૂગી આવીશું. તમે ન આવતા
તો હવે મળીએ નાસ્તો કરી. તને હું ચેલેન્જ આપું,